અમદાવાદના સાણંદ તાલુકાનું ઢેઢાર ગામ કે જે આવેલી રાઈસ મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો પરેશાન છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયેલા રહે છે, પરંતુ ઘરોમાં પણ દૂષિત પાણી ઘૂસી જતા ઘરવકરી પલળી ગઈ છે। બાળકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થઈ અને શાળાએ જઈ રહ્યા છે। દૂષિત પાણીના કારણે ગ્રામજનોના પગમાં ચાંદા પડી ગયા છે, તો રોગચાળો ફેલાવવાની પણ ભીતિ છે। આરોપ છે કે આસપાસમાં આવેલી રાઈસ મિલમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા 20 દિવસથી ગામમાં આ પ્રકારની સ્થિતિ છે। ગ્રામજનોએ અનેક ફરિયાદો કરી, છતાં હજુ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 20 દિવસે એક ધારું પાણી છે અને જે વરસાદ આપણા અમદાવાદ જિલ્લામાં તો એટલો બધો ખાસ વરસાદ પડ્યો નથી, પણ જે આ મિલો અને બાવળાનું જે કેમિકલવાળું પાણીને જે બાવળા નગરપાલિકાનું જે પાણી ખેતરોમાં થઈને જે નગરપાલિકા દ્વારા જે છોડવામાં આવ્યું છે, એ પાણી અમારા ગામમાં કેમિકલવાળું પાણી આજે ઘૂસી ગયું છે, જેના કારણે આ પાણી ઓછામાં ઓછું અડધો કિલોમીટર સુધી ઢેઢાળની અંદર પ્રવેશી રહ્યું છે અને જેના કારણે આ પાણીની અંદર એટલી દૂષિત હવા આવે છે, એટલી બધી દૂષિત છે કે જેને જીવાણુ પણ પડી જાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાની પણ ભય સેવાઈ રહ્યો છે। પાણી નિકાલ માટે મેં મામલતદારને રજૂઆત, ટીડીઓને રજૂઆત કરી, તાલુકા પર જિલ્લા પંચાયતને રજૂઆત કરી, લેખિત ધારાસભ્યને મૌખિત રજૂઆત કરવા છતાં કોઈ આનો નિર્ણય લેવામાં આવ્યો નથી। હિન્દુ શાસ્ત્રની અંદર સ્વર્ગ અને નર્ક આ બંને જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મૃત્યુ બાદ ત્યાં મોકલવામાં આવે છે તેવી પણ માન્યતા છે। મૃત્યુ બાદ શું થવાનું છે નથી ખબર, પરંતુ મૃત્યુ પહેલાં જો નર્ક કેવું હોય, નર્કની યાતના કેવી હોય, એનો અનુભવ કરવો હોય તો તમારે સાણંદ વિધાનસભાની અંદર આવેલા બાવળાથી એકદમ નજીકના ઢેઢાળ ગામમાં પહોંચી જવાનું। એટલે નર્ક કેવું હોય અને નર્કની અંદર જીવવું કેવું હોય એનો અનુભવ, એનો અહેસાસ તમને થઈ જાય। મારા સહયોગી કમલેશ પટેલને વિનંતી કરીશ કે અહીંના દ્રશ્યો બતાવે। બાવળા વિસ્તારની અંદર એટલો વરસાદ નથી કે જેના કારણે આ પાણી આ રીતે ભરાયા હોય। સામાન્ય સંજોગોની અંદર મુસળધાર વરસાદ પડે, પાણી નિકાલનો વ્યવસ્થા ના હોય તો ખેતરોની અંદર, કેટલાક ગામની અંદર આ પ્રમાણેના પાણી જોવા મળે છે, પરંતુ આ વિસ્તાર એવો છે કે અહીંયા વરસાદ નથી પડ્યો, એમ છતાં ગામની અંદર, ગામના મુખ્ય માર્ગની અંદર અને ગામના કેટલાક ઘરોની અંદર આ પ્રકારેના પાણી ભરાયેલાની પરિસ્થિતિ જોવા મળે છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ એક મકાન છે, અમે તેની અંદર જઈ રહ્યા છે। કમલેશ પટેલને વિનંતી કરીશ કે એના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। આ એ રૂમ છે એક મકાનનો અને એ રૂમની અંદર આ પ્રકારે પાણી ભરાયેલા છે અને આજકાલના નહીં, છેલ્લા 15 દિવસથી આ પાણી આ રીતના ભરાયેલા છે, છતાં પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં નથી આવી, જેના કારણે બાવળાની નજીક આવેલા આ ઢેઢાળ ગામના લગભગ ગામની અંદર રહેતા 6000 કે 6500 જેટલા લોકો આવા પાણીની અંદર રોજ અવરજવર કરે છે અને કેટલાક લોકો આ પ્રકારે મકાનમાં જેના પાણી ભરાઈ ગયા છે એ આવા પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે। વારંવાર પ્રશાસનનું ધ્યાન દોર્યું, એમ છતાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી। એક મકાનના દ્રશ્યો જોયા, હવે બીજા મકાનના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા પણ જે મકાન છે, મકાનનો રૂમ છે, એની અંદર પાણી ભરાયા છે અને પાણીના નિકાલ માટે મોટર મૂકવામાં આવી છે। મોટર કલાકો સુધી ચાલુ રહે છે, છતાં પાણીનો નિકાલ નથી થતો। કારણ એ છે કે મકાનમાં રહેલું પાણી ફળિયામાં આવી જાય છે, ફળિયાનું પાણી રોડ ઉપર જાય છે, પરંતુ ત્યાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના પરિણામે પાણી સતત 15 દિવસ કે તેનાથી વધારેના સમયથી આ રીતે અહીંયા રૂમની અંદર ભરાયેલા છે। હવે જે કાકા છે તેમની સાથે વાત કરશું। કાકા, પાણી કેટલા સમયથી આવ્યું છે? 10-12 દિવસથી પાણી આવેલું છે। અને વરસાદ પડ્યો એનું પાણી છે? ના, આ બધું આવકનું ને વરસાદનું બધું ભેગું છે। શેનું પાણી શેનું છે? આ બધું ગંદકીનું પાણી આવે છે ને, આ ઝાડ હોત સુકાઈ જાય છે, ખડી જાય છે, શું કરવાનું કહો સાહેબ? ક્યાંથી આ પાણી આવે છે? આ હવે બહારથી પાણી આવે છે, બાવળાનું છે, પહેલાં ગુલકોળનું છે, બધું પાણી આનકુર આવે છે। આટલું બધું પાણી કેમ આવે? પાણી આવે સાહેબ, શું કરીએ? આપણે તો જોવર જવર ના હોય ને। પણ શેનું છે એટલું બધું પાણી? આ બધું કેમિકલનું। શેનું કેમિકલ? આ કેમિકલ મિલોનું, રાઈસ મિલોનું, ફેક્ટરીઓનું, એ બધું પાણી ઠેઠ ત્યાંથી પાણી આવવાનું, એ બધું ઠેઠ। હા,
દર વર્ષે આવે છે કે આ વર્ષે આવ્યું? આ વર્ષે જ આવ્યું. બાજુનું મકાન છે એ મકાન માલિક મારી સાથે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. કાકા, પાણી કેટલા દિવસથી તમારા ઘરમાં, તમારા ફળિયામાં ને તમારા ગામમાં છે? 15 દિવસથી પાણી ભરાયું છે, સતત 15 દિવસથી. હું 15 દિવસથી મોટરથી ઉકેલું છું પાણી, પણ કંઈ નિકાલ આવતો નથી. કોઈ તંત્ર અહીં જોવાય આવતું નથી. સરપંચને રજૂઆત કરી, બોડીને રજૂઆત કરી, તલાટીને રજૂઆત કરી, તો કે અમે તો અમારી રીતે કે કાર્યવાહી કરી દીધી છે, પણ કોઈ તંત્ર અહીં જોવા જ નથી આવતું. TDO સાહેબ આવી ગયા, મામલતદાર સાહેબ આવી ગયા, તો પણ કોઈ સાંભળતું જ નથી. અચ્છા, TDO મામલતદાર ક્યારે આવ્યા હતા? આ 2 દિવસ પહેલાં આવ્યા હતા અહીં, એવું કહે છે. અચ્છા, પછી એમણે કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરી? હવે એ મને ખબર, અમને કોઈને અંદર જવા જ નથી દીધા. શેનું આ પાણી આવે છે ક્યાંથી? આ બાવળા નગરપાલિકાનું ગટરનું પાણી, રાઈસ મિલોનું પાણી, પછી ફેક્ટરીઓનું જે ઊભા રોડે જે છે ને સરી મોટોડા બાજુ ત્યાંનું, એ બધું આવ્યું બધું. આ પહેલા વર્ષે એટલા પાણી આવ્યા? આ વખતે જ આવ્યું. અત્યાર સુધી આ પાણીનો નિકાલ ક્યાં થતો હતો? પાણીનો નિકાલ થતો, પણ કોઈ આમાં શું છે કે બધું ગામ એ રીતનું છે ને, કોઈ કે અહીં થાય, કોઈ કે અહીં, કે પણ કોઈ સાચું કોઈ બોલી શકતું નથી.